નમસ્કાર, આપની સાથે હું છું ચિંતન। દિલ્હીની દોડ દિન પ્રતિદિન વેગવંતી બની રહી છે। અત્યાર સુધીમાં આપણે સૌરાષ્ટ્રની 2 અને દક્ષિણ ગુજરાતની 2 લોકસભા બેઠકના સંભવિતો અંગે ચર્ચા કરી ચૂક્યા છીએ। કોઈ પણ પતંગબાજી કે અટકળો વિના, કોઈ સૂત્રોની માયાજોળમાં ફસાયા વિના દરેક સમીકરણ અને સ્થાનિક મુદ્દાઓના આધારે વિશ્લેષણ કરી અમે એવા ચહેરાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ જે ખરેખર દિલ્હીની દોડમાં વજૂદ ધરાવે છે। આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની એક બેઠકનું વિશ્લેષણ કરીશું। સૌથી પહેલા વાત જૂનાગઢ લોકસભા બેઠકની કરીએ। જી હા, જૂનાગઢની લોકસભા બેઠકની વાત કરીશું। સૌરાષ્ટ્રની આ મહત્વપૂર્ણ બેઠક છે જૂનાગઢ લોકસભા બેઠક, જેના સાંસદ અત્યારે રાજેશ ચુડાસમા છે। પરંતુ આ બેઠક પર હવે સાંસદ કોણ બનશે તે મોટો પ્રશ્ન છે, કારણ કે મિની કુંભ બાદ હવે લોકશાહીના મહાકુંભની તૈયારીઓમાં જૂનાગઢ જોતરાઈ ગયું છે। 2 જિલ્લાઓના વિસ્તારોને આવરી લેતી આ બેઠકના સમીકરણો રાજકીય પાર્ટીઓની દાદ માંગી લેશે। કોને ટિકિટ આપવી અને કોને નારાજ થતા અટકાવવા, એના માટે બંને પક્ષના મોવડી મંડળે ખૂબ માનસિક કસરત કરવી પડે છે। ત્યારે આવો જોઈએ કે હાલ અહીં કોણ કોણ દિલ્હીની દોડ માટે પોતાની જાતને કસી રહ્યું છે। હાલ આ બેઠક ચર્ચામાં એટલા માટે છે કેમ કે જે ભગવાનભાઈ બારડના ધારાસભ્ય પદના સસ્પેન્શનને લઈને વિવાદ સર્જાયો છે તે તલાળા વિધાનસભા બેઠક જૂનાગઢ લોકસભા બેઠકના વિસ્તારમાં આવે છે। જૂનાગઢ લોકસભા બેઠક 16,28,522 મતદારો ધરાવતો આ મત વિસ્તાર। જૂનાગઢની 3 અને ગીર સોમનાથ જિલ્લાની 4 વિધાનસભા બેઠકથી બનેલી લોકસભા બેઠકની એક પણ વિધાનસભા બેઠક પર ભાજપની જીત નહોતી થઈ। એવામાં અહીં ખરાખરીનો જંગ છે। ટિકિટ ફાળવણીમાં સૌથી મોટી ગૂંચવણ જ્ઞાતિ સમીકરણો છે, કારણ કે 22% પાટીદાર, 17% ક્ષત્રિય, 26% બક્ષીપંચ અને 12% જેટલા મુસ્લિમ મતદારો છે। પાટીદાર, ક્ષત્રિય અને બક્ષીપંચ ત્રણેય સમુદાય લગભગ સરખા મતદારો ધરાવે છે। એવામાં કોઈ એકને પણ નારાજ કરવા ભારે પડી શકે છે। આથી રાજકીય પાર્ટીઓ ફૂંકીને પગલાં ભરે છે। 2014માં શું હતી સ્થિતિ? ટિકિટ ફાળવણી વખતે રાજકીય પાર્ટીઓ ગઈ ચૂંટણીના પરિણામનું પણ મૂલ્યાંકન કરતી હોય છે। એવામાં જો 2014ના પરિણામો ઉપર નજર કરીએ તો ભાજપમાંથી રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના પુંજાભાઈ વંશ એ બંને વચ્ચે ચૂંટણી જંગ હતો। રાજેશ ચુડાસમાને 5,13,179 મત મળ્યા તો પુંજાભાઈ વંશને 3,77,347 મત મળ્યા અને બેઠક પરથી રાજેશ ચુડાસમાનો 1,35,832 મતથી વિજય થયો। સાંસદને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા જૂનાગઢથી ભાજપની ટિકિટની દાવેદારીમાં સૌથી આગળ હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે રાજેશ ચુડાસમા કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવે છે। જો કે લોક સંપર્ક જોઈએ એટલો નથી જાળવ્યો તેવી આંગળી તેમના પર ઉઠી ચૂકી છે। ગઈ ચૂંટણીમાં 1.25 લાખથી વધુની લીડ તેમનું વર્ચસ્વ ધરાવે છે। જો કે વિધાનસભાની ચૂંટણીમાં મત વિસ્તારની એક પણ બેઠક તેઓ જીતાડી ન શક્યા। ચુડાસમા યુવા ચહેરો હોવાની સાથે નિર્વિવાદિત રહ્યા છે, પરંતુ બની શકે કે ભાજપ કારડિયા રાજપૂત સમાજને પોતાના પક્ષે કરવા કોઈ બીજું નામ વિચારે। પાર્ટીના સૌ આગેવાનો જે આદેશ કરશે શિરોમાન્ય રહેશે। આપની ઈચ્છા ખરી? આ પ્રશ્ન હંમેશા મારો એક જ જવાબ રહેશે કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે, એ મારા માટે કેસે તો લડશો? કારણ કે મને 5 વર્ષમાં પ્રદેશે ખૂબ આપ્યું છે અને નાની ઉંમરમાં ધારાસભ્ય પણ બનાવ્યો, સંસદ સભ્ય બનાવ્યો, પ્રદેશ મંત્રી પણ બનાવ્યો, પ્રદેશ યુવા મોરચાનો ઉપાધ્યક્ષ પણ બનાવ્યો। એટલે એક નાની ઉંમરમાં અને ટૂંકા ગાળામાં એટલા સન્માનનીય હોદ્દા મને આપ્યા, એટલે પ્રદેશ જે મને હુકમ કરશે એ મારા માટે છે। રાજેશ ચુડાસમાને ટિકિટ મળવાની પ્રબળ શક્યતાઓ છે, પરંતુ કદાચ કોઈ એકાદ સમીકરણમાં તેઓ બંધ ન બેસે તો ભાજપ પાસે અન્ય 3 ચહેરા છે, જેમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, રાજ્યના પૂર્વ મંત્રી જશા બારડ અને જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલનો સમાવેશ થાય છે। દિનુભાઈ સોલંકી કારડિયા રાજપૂત સમાજ પર સારું પ્રભુત્વ ધરાવે છે। અગાઉ 2009માં તેઓ સાંસદ તરીકે ચૂંટાયા પણ હતા। જશા બારડ પણ કારડિયા રાજપૂત સમાજમાંથી આવે છે।
જો કે ગઈ વિધાનસભા ચૂંટણીમાં તેઓ પોતાની બેઠક જ બચાવી ન શક્યા, જ્યારે કિરીટ પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે. ચૂંટણી લડવી જ નથી, ટિકિટ માગવી જ નથી, એટલે એ કોઈ પ્રશ્ન રહેતો જ નથી કે ટિકિટ આપે કે ન આપે. ચૂંટણી લડવાની ઈચ્છા જ નથી. પાર્ટીએ મને એક વખત વિસાવદર વિધાનસભાની જે ટિકિટ આપી હતી એનામાં મને સંતોષ છે. જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ જવાબદારી આપી છે, એમાં પણ સંતોષ છે. એટલે લોકસભાની ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા પણ નથી. શું માની રહ્યા છે પત્રકારો? સાંસદની નૈતિક જવાબદારી હોય છે કે પોતાના વિસ્તારની અંદર આવતી ધારાસભાની બેઠકો છે એ એમણે જાળવી રાખવી જોઈએ, અથવા તો પોતાના પાર્ટી માટે જીતવા માટેના સતત પ્રયત્નશીલ હોવા જોઈએ. સંપૂર્ણપણે આપણે રાજેશભાઈને દોષિત ન ગણી શકીએ, કારણ કે એ સાવ નવા હતા, પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા, રાજકારણ ક્ષેત્રે એમને પાપા પગલી ભરતા હતા, હવે એ જરા પીઢ થયા છે ને છતાં યુવાન છે. એટલે આજની તારીખે ફરી વખત જો એમને રિપીટ કરવામાં આવે તો એમના જીતવાના ચાન્સીસ ભારતીય જનતા પાર્ટીના નામે ઘણા વધી જાય છે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી છે એ 40 વર્ષથી રાજકારણની અંદર ઘડાયેલા છે, તમામ પ્રકારના પાસાઓને અવળા સવળા કરી શકવાની મહારત ધરાવે છે, અને ફરી વખત એ ચૂંટાઈ શકે એવી શક્યતાઓ અત્યારે આમ જનતામાં જોવાઈ રહી છે. હરીફને ટિકિટ મળવાની સંભાવના કેટલી? પુંજાભાઈ વંશ 2014માં લોકસભા ચૂંટણી હાર્યા, જો કે બાદમાં 2017માં ઉનાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. પુંજાભાઈ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા કોળી સમાજના દિગ્ગજ નેતા છે, પરંતુ ગત ચૂંટણીમાં જે અંતરથી હાર થઈ તે તેઓને ટિકિટ ન મળવાનું કારણ બની શકે છે. તેઓ સ્પષ્ટ વક્તા અને સ્વચ્છ છબી ધરાવે છે. ધારાસભ્ય હોવાથી મત વિસ્તાર બહાર છેલ્લા ઘણા સમયથી ધ્યાન નથી આપી શક્યા. ચુસ્ત કોંગ્રેસી 6 વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હોવાથી ટિકિટ મળી શકે છે, પરંતુ સાથે જ જો પક્ષ વર્તમાન ધારાસભ્યને ટિકિટ ન આપવાનો નિર્ણય કરે તો ટિકિટ ન પણ મળે. પક્ષનો વફાદાર કાર્યકર્તા છું. 6ઠી ટર્મ ધારાસભ્ય તરીકે ફરજ બજાવી રહ્યો છું. પક્ષ લોકસભાના ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવાર પસંદ કરે એ ઉમેદવારને જૂનાગઢ લોકસભાના મતદાર ભાઈ બહેનો જીતીને પાર્લામેન્ટમાં મોકલશે. કોંગ્રેસમાંથી પણ પુંજાભાઈ વંશ ઉપરાંત અન્ય 3 નેતાઓ મજબૂત દાવેદાર તરીકે જોવાઈ રહ્યા છે. યુવા નેતા અને સોમનાથ બેઠકના સિટિંગ એમએલએ વિમલ ચુડાસમા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડના નામો પણ ચર્ચામાં છે. દાવેદાર નથી, મારે ખેડૂતોની સેવા કરવી છે ને કાયમી તો છતાંય પાર્ટી કહે તો પાર્ટીનો આદેશ શિરોમાન્ય. કદાચ પાર્ટી એમ કે રાજનીતિમાં જે કંઈ કરવું પડે ખેડૂતોને ન્યાય મેળવવા માટે કરશું, પણ હું દાવેદાર નથી અને કદાચ ગમે એને ટિકિટ આપે કોંગ્રેસ પાર્ટી એને જીતાડીને લાવીશ, એને ખંભે બેહાડીને જીતાડીશ. પાર્ટી તરફથી કોઈ વાત થયેલ નથી, અને પાર્ટી જે ચર્ચા કરશે ચર્ચા કરી અને જ્યારે અમને પણ જાણ કરશે ત્યારે અમે તમને જાણ કરશું. અને પાર્ટી જેને પણ ટિકિટ આપે એ અમારી લોકસભામાં બહુમતીથી જીતશે. હું કોઈ એક જ્ઞાતિવાદી નથી કે મારા સમાજ પૂરતી ધ્યાન રાખું. હું સમગ્ર સમાજને, અમારા પૂર્વજોએ વારસામાં આપેલી વાત છે, અમે સમગ્ર સમાજને સાથે રાખીને હાલીએ છીએ, અને એને કારણે મને 100% વિશ્વાસ છે કે આવનારી સંસદની ટિકિટ મને મળે, હું જીતીને કોંગ્રેસને આપી શકું એવી મારામાં ક્ષમતા છે, એટલે મને ખાતરી છે. શું માની રહ્યા છે પત્રકારો? હર્ષદભાઈ રીબડિયા સહકારી ક્ષેત્રના આગેવાન છે, વિસાવદરમાંથી આવે છે, પોતે શક્તિશાળી માણસ પણ છે, પણ એમની વ્યક્તિગત ઈચ્છા લોકસભાની ચૂંટણી લડવાની ઓછી હોય એવું જણાઈ રહ્યું છે. ત્યારે ધીરસિંહભાઈ બારડ 25 થી 30 વર્ષથી સતત કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરથી લઈ અને ધારાસભ્ય પદ સુધી પહોંચ્યા છે. એમણે આ વખતે પ્રથમ વખત લોકસભાની ટિકિટની માટે માગણી કરી છે, દાવેદારી નોંધાવી છે. ત્યારે આપણે આ બંને જિલ્લાઓને એકઠા કરીને વાત કરીએ તો ધીરસિંહભાઈ બારડમાં જ્ઞાતિના સમીકરણો કામ કરે એવું ઓછું જણાઈ રહ્યું છે. કારડિયા રાજપૂત સમાજ, કોળી સમાજ અને મુસ્લિમ સમાજ પણ ધીરસિંહભાઈને ચાહે છે. એટલે જો કોંગ્રેસ એમને ટિકિટ આપે તો એમની કોંગ્રેસની સીટ છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને ફાઇટ આપવા સમાન ગણાય એવું હું માનું છું. રાજનીતિમાં ટિકિટ ક્યારેય નામ ચર્ચામાં રહેવાના કારણે નહીં, પરંતુ સમીકરણોના સરવાળા બંધ બેસે ત્યારે જ મળતી હોય છે. એવામાં જૂનાગઢથી દિલ્હીની દોડમાં એને જ ઉમેદવારીનો અવસર મળશે જે બધી જ કડીઓને જોડીને સંસદ સુધીની સાંકળ રચી શકે. તમે જૂનાગઢ લોકસભા બેઠક જોઈ, હવે આપણે બતાવીએ દાહોદ લોકસભા બેઠક. જી હા, ગુજરાતનો આ નકશો છે, તેમાં દાહોદ લોકસભા બેઠક અહીંયા આવે છે, અને દાહોદ લોકસભા બેઠક
ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક આ વખતે માનવામાં આવી રહી છે, કારણ કે આ બેઠક પર હાલ કેન્દ્રમાં મંત્રી જસવંતસિંહ ભાભોર સાંસદ છે, જેઓ વિસ્તાર પર વર્ચસ્વ ધરાવે છે. જો કે વિતેલા 5 વર્ષમાં કોંગ્રેસ પણ અહીં ઘણી મજબૂત થઈ છે. કોના વચ્ચે અહીં દિલ્હીની દોડ થશે, આવો જોઈએ. દાહોદ લોકસભા મત વિસ્તાર. આદિવાસી ઉમેદવાર માટે અનામત આ બેઠક પર શરૂઆતના વર્ષોમાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું. જો કે 1999, 2004 અને 2014માં ભાજપને જીત મળી. હાલ અહીં પણ રાજકીય વર્તુળોમાં એક જ ગણગણાટ સંભળાઈ રહ્યો છે. ટિકિટ કોને? દાહોદ લોકસભા મત વિસ્તારમાં દાહોદ જિલ્લાની 6 અને મહીસાગરની 1 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાંથી 4 બેઠક પર ભાજપ જ્યારે 3 પર કોંગ્રેસનો કબજો છે. 15,66,265 મતદાર ધરાવતા આ મત વિસ્તારમાં 73% આદિવાસી, 10% ક્ષત્રિય, 10% પાટીદાર, 3% મુસ્લિમ અને 4% અન્ય મતદારો છે. 2014માં શું હતી સ્થિતિ? ટિકિટ ફાળવણીમાં રાજકીય પાર્ટીઓ ગઈ ચૂંટણીના પરિણામો પર વધારે ફોકસ કરતી હોય છે. ત્યારે જો દાહોદમાં 2014ના પરિણામો ઉપર નજર કરીએ, ભાજપના જસવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના ડોક્ટર પ્રભાબેન તાવિયાડ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં જસવંતસિંહ ભાભોરને 5,80,111 મત મળ્યા, તો ડોક્ટર પ્રભાબેનને 2,80,787 મત મળ્યા. પરિણામ એ રહ્યું કે જસવંતસિંહ ભાભોર 2,30,324 મતથી વિજેતા રહ્યા. સાંસદ જસવંતસિંહ ભાભોર ગઈ ચૂંટણીમાં લીમખેડાનું ધારાસભ્ય પદ છોડી સાંસદ પદે પહોંચ્યા હતા. જસવંતસિંહના ટિકિટ મળવા અને ન મળવા પાછળના પરિબળોની વાત કરીએ. ભાભોર કેન્દ્ર અને રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા છે. મંત્રી હોવાના કારણે મત વિસ્તારમાં જોઈએ એટલો સમય ન ફાળવી શક્યા. તેઓ 5 વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. વળી પક્ષમાં તેમના સિવાય કોઈ દાવેદાર નથી. જોકે ભાજપ છેલ્લી ઘડીએ ચોંકાવનારો નિર્ણય લેવા માટે જાણીતી પાર્ટી છે. વિસ્તારમાં ઘણા ખરા જરૂરી કાર્યો પણ કર્યા છે, પરંતુ કેટલાક વિસ્તારોની ઉપેક્ષા થયાના આરોપ પણ લાગી રહ્યા છે. શું માની રહ્યા છે પત્રકારો? એક તો દાહોદ સ્માર્ટ સિટી, રેલવે છે, રસ્તાઓ છે, ઘણા કામો કર્યા છે. એટલે હવે એનું ફળ એને કેટલું મળે છે એ તો જનતા નક્કી કરશે. પરંતુ હમણાં ભાજપની દ્રષ્ટિએ દેખીએ તો દાહોદ લોકસભા સીટ એ પોઝિશનમાં છે, અને કોંગ્રેસની દ્રષ્ટિએ દેખીએ તો આ સીટ એમના માટે સી કેટેગરીમાં છે. જૂથબંધીની કે અન્ય કોઈ ઉમેદવારની વાત નથી. કેન્દ્રીય મંત્રી તરીકે પણ તેમને સ્થાન આપ્યું છે. આદિવાસીમાં તેઓ ગણનાપાત્ર છે, અને ખાસ કરીને તેમના માટે કોઈ એવી નેગેટિવ સાઈડ અહીંયા હજી ડેવલપ થઈ નથી, જેથી તેમના માટે આ વખતે ઉજળું પાસું જણાઈ રહ્યું છે. હરીફને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? 2014માં હરીફ રહેલા ડોક્ટર પ્રભાબેન તાવિયાડ આ વખતે પણ ટિકિટ માટે પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. ડોક્ટર પ્રભાબેન સ્વચ્છ છબી ધરાવે છે, જો કે ગઈ ચૂંટણીમાં મોટા અંતરથી તેઓ હાર્યા હતા. પ્રભાબેન શિક્ષિત છે, સાથે જ લોક સંપર્ક જાળવી રાખ્યો છે. જો કે તેઓ 2 વખત આ બેઠક પરથી હારી ચૂક્યા છે. આદિવાસીઓમાં સર્વ સ્વીકાર્ય બની શકે છે. જો કે પક્ષમાંથી જ 13 દાવેદારો નોંધાયા હોવાથી આંતરિક વિખવાદનો ભય રહેલો છે. ટિકિટ હાઈકમાન્ડ નક્કી કરશે. મને 3 વાર મોકા આપ્યા છે. મારો ભૂતકાળ, મેં કામ જે કર્યું છે, મને સંતોષ છે. 2009થી 2014માં જે મેં કામો કર્યા એનાથી મને સંતોષ છે, અને પાર્ટી પણ એના વિશે વિચારશે. હું ઈચ્છું કે મને પાર્ટી મોકો આપે. જીતી જઈશું બિલકુલ, કેમ કે આપણા જે અત્યારના અહીંના MP અને અત્યારના મંત્રી છે, એમને તો શૌચાલય બનાવ્યા વગર સીધું પેપર પર એ કરી આપ જજો. શૌચાલયમાં આખા દેશમાં એમને એવોર્ડ મળ્યો આમના પાર્લામેન્ટ સીટમાં કામ કરવા માટે. તો એ ખરેખર બન્યા જ નથી, અને મળ્યો છે તો લોકોને ખબર છે, અને જેના બન્યા છે એને પૈસા બી નથી મળ્યા. દાહોદ બેઠક પર ભાજપ પાસે ભલે વિકલ્પ ન હોય, પણ કોંગ્રેસ પાસે ડોક્ટર પ્રભાબેન ઉપરાંત અન્ય વિકલ્પો છે. જેમાં મુખ્ય 2 દાવેદારોની વાત કરીએ તો ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા બાબુભાઈ કટારા અને જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલના નામો ચર્ચામાં છે. બાબુભાઈ કટારા અગાઉ ભાજપમાં હતા, એટલે ભાજપની રણનીતિને સારી રીતે જાણે છે. પુત્ર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યો છે. જોકે હવે બાબુભાઈને લોકસભાની ટિકિટ આપે તો પક્ષમાંથી જ બળવાના સૂર ઉઠવાનો ભય પણ છે. કિરીટ પટેલ જિલ્લા સંગઠન પર સારી પકડ ધરાવે છે. જોકે દાહોદ અને ગરબાડા સિવાયના વિસ્તારો માટે આ ચહેરો અજાણ્યો પડી શકે છે. લોકસભા મત વિસ્તારમાં
છેક ડીટવાસથી રતનમાલ સુધી પ્રવાસ કર્યો છે અને બધા લોકોનો મત એવો છે કે બાબુભાઈ તમે ચૂંટણી લડો અને લોકોનું પબ્લિક મેન્ડેટ મારી સાથે છે અને જો પાર્ટી મેન્ડેટ આપશે તો હું ચૂંટણી લડીશ અને પાર્ટી મેન્ડેટ આપશે તો 110% આપણે જીતીશું અને એમાં કોઈ શંકા કરવા જેવી બાબત નથી. મેં પાર્ટીની સેવા છેલ્લા 28 વર્ષથી કરી છે અને એક મારા અધિકાર, એક કાર્યકરના અધિકાર તરીકે મેં આ વખતે પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પાર્ટીમાં દાવેદારી કરી છે. મને પૂરો વિશ્વાસ છે પાર્ટી પર અને દાહોદ જિલ્લાના પ્રજાજનો પર, કારણ કે મેં મારી કામગીરી સંગઠનમાં ઘણી લાંબી છે અને એ રીતે દરેક તાલુકામાં ગામડે સુધી મારો સંપર્ક પણ છે અને કોંગ્રેસના કાર્યકરો સાથે મારો ગૌરવ પણ છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પાર્ટી મને જરૂર તક આપશે અને છેલ્લા હાઈકમાન્ડ જે પણ નક્કી કરશે, એ જે પણ આદેશ હશે એ મને શિરોમાન્ય છે. શું માની રહ્યા છે પત્રકારો? પ્રભાબેન જે 2 ઇલેક્શન લડ્યા છે તો એ ઘર સુધી એમનું નામ પહોંચેલું છે. બાબુભાઈ માટે કેવું છે કે એ પણ પોતે 2 ઇલેક્શન લડેલા છે, જીતેલા છે અને હમણાં એમનો છોકરો પણ વિધાનસભા લડ્યો, જીત્યો છે અને એના ભાવેશના હિસાબે હમણાં બહુ સ્ટ્રોંગ છે. ઝાલોદ તાલુકો કોંગ્રેસ માટે સારી વોટો લાવી શકે એ સ્થિતિ છે. રાહુલ ગાંધીએ આ વખતે યંગસ્ટર્સને આગળ કરવાની જે વાત કરી છે તો એમાં જિલ્લા કોંગ્રેસના શ્રી કિરીટભાઈ પટેલ, ઝાલોદ MLA હમણાં જે થયા છે એ ભાવેશભાઈ કટારા, કદાચ ભાવેશભાઈને જ ઉપર લાવવાની વાત હોય તો એ પણ શક્યતા નકારી શકાતી નથી. પ્રભાબેનના પણ આમ તો મેરિટ્સ ઊંચા છે, પરંતુ જેમ મેં કહ્યું એમ 3 ધારાસભ્યો પૈકી 2 ધારાસભ્યો અને સંગઠનના કેટલાક હોદ્દેદારો તેમની કાર્યશૈલીથી થોડા ઘણા અંશે નારાજ હોવાનું પ્રસ્થાપિત થવા પામ્યું છે અને હાલના જે કોંગ્રેસના કાર્યક્રમો થાય છે એમાં જે રીતની વાતો અને જે રીતની સિચ્યુએશન ઊભી થાય છે એમાં એવું લાગે છે કદાચ કે ટિકિટ માટે કોંગ્રેસ કંઈ નવું જ ધારાધોરણ અપનાવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. 2014ની લોકસભા ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીમાં જમીન આસમાનનો ફરક છે. મુદ્દાઓ અનેક બદલાઈ ચૂક્યા છે. હાલની સ્થિતિ પ્રમાણે મોંઘવારી, ભ્રષ્ટાચારના મુદ્દા કરતાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો મહત્વનો બની ગયો છે. બીજી તરફ 2014માં ભાજપે કરેલા વાયદા પૂર્ણ થયા છે કે કેમ તેને ધ્યાને લઈને મતદાન થશે. બંને પક્ષ જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ દાવા પર મહોર જનતાએ મારવાની છે.